રાજકોટમાં બનેલી અગ્નિકાંડની દુઃખદ ઘટનાને લઈ સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગરના સર્વે સમાજના લોકોએ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આરોપ લગાવી સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી। જ્યારે ક્લાસ 1 અને જે રાજકીય પદાધિકારીઓ છે જેમના ઈશારે આ બધું થઈ રહ્યું છે, સન્માનની વજુભાઈ પણ આ અંગે બોલી ચૂક્યા છે, તો એ પદાધિકારીઓને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। મોરબી નગરપાલિકા જો સુપરસીડ થઈ શકતી હોય તો રાજકોટ કોર્પોરેશન પણ સુપરસીડ થવું જોઈએ, જે આજ સુધી કરવામાં આવ્યું નથી। એટલે મેં કહ્યું એમ પદાધિકારી અને અધિકારીઓની જે જોડી છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જીવલેણ બનતી જાય છે। મીટિંગ ચાલતી હતી, એવો કોઈ પ્રશ્ન નથી, એવો કોઈ પણ છતાં અમારે તમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જયારે સર્વજ્ઞાતિ સમાજના આવો જયારે ભયંકર બનાવ બન્યો છે તો ખરેખર તો અધિકારીઓ સાહેબ એની ચિંતા કરવી જોઈએ। એના બદલે અત્યારે બીજી મીટિંગ ચાલી રહી, અમારે રિક્વેસ્ટ કરી કે પેલા તમે છે દરેક જ્ઞાતિ છે, દરેક જ્ઞાતિના આગેવાનો બોલો। મીટિંગ ચાલી રહી હતી, હવે આના ચાલુ એવો મેસેજ મળ્યા છે ચાલુ ધારાસભ્યની કઈ મીટિંગ ચાલતી હતી, શેની મીટિંગ, ઓફિશિયલી કોઈ મીટિંગના અમને મેસેજ નથી। એટલે અમારી રિક્વેસ્ટ કરી એટલે કલેક્ટર સાહેબે અમને સર્વજ્ઞાતિને બધાને બોલાયા અને અમે અમારી જે લાગણી હતી કે અમને કીધું સરકાર સુધી આપો।